વડીલો જઈ રહ્યા છે. જવા દો ભાઈ, ગાડી જવા દો. ચલો. ગુડ મોર્નિંગ, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજે છે ખાસ દિવસ. આજે છે તારીખ 20 અને આપણે જઈ રહ્યા છે મિત્રો સાથે ઉદયપુર. અને ઉદયપુર જઈ રહ્યા છે 1, 2, 5 મિત્રો નહીં, પરંતુ 40થી વધુ મિત્રો, એ પણ પત્રકાર મિત્રો. જોઈ લો, આ રહી તમામ ગાડીઓ સાથે પત્રકાર મિત્રો તૈયાર થઈ ગયા છે. અને આ પત્રકાર મિત્રો જઈ રહ્યા છે ઉદયપુર. અને ઉદયપુરમાં છે એક સેમિનાર પત્રકાર મિત્રોનો છે. પત્રકાર મિત્રોમાં એક એકતા આવે એના માટેનો પ્રયાસ છે. ખૂબ જ એન્જોયમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ આનંદ સાથે બધા જ મિત્રો એકઠા થઈ ગયા છે. પત્રકારોને બધો ઉત્સાહ છે અને જોરદાર ફોટોશૂટ ચાલુ છે. જો આમાં સમીરભાઈ ફોટા પડી રહ્યા છે. કેમ છો સાકીરભાઈ? મજામાં. બધા મિત્રો છે, રેડી છે, તૈયાર બધા જ. અને ફોટો સેશન ચાલુ છે અલગ અલગ. આ બાજુ ફોન ચાલુ છે. જો માપના હો, સ્ટોરેજ ફૂલ થઈ જશે. મિસ્ટર કાદરભાઈ, થેન્ક યુ. આવી ગયા છે મિત્રો. અમને તમને ઓળખે જ છે. ફૂલ ટીઆરપી વાળા માણસ છે. જય વિહત. બાપા સીતારામ. જય બાબારી. જય હિન્દ. અમારા મિત્ર આવ્યા છે, મારા વડીલ તસ્લીમભાઈ આવ્યા છે, અમિતભાઈ તો છે વડીલ. ખૂબ મોજ મસ્તી કરવાની છે. 50 કરતાં પણ વધારે લોકો છે. જિલ્લાના ખૂબ સારા પત્રકારો છે. આવો અવસર ફરી નથી આવવાનો, એટલા માટે હું જાતે પણ આજે આવ્યો છું. અને બધા મિત્રો મળીને ખૂબ મોજ મસ્તી, એન્જોય, ધીંગા મસ્તી કરવાની છે. વાહ વાહ, બે શબ્દો. આજે અમે મોડાસાથી ઉદયપુર પહેલી વાર સેમિનાર કરવા જઈ રહ્યા છીએ. તો બધા એકત્ર થઈને આજે બધા ઉદયપુર એન્જોયમેન્ટ કરવા માટે. અને એક સેમિનાર એટલે એજન્ડા સાથેનો સેમિનાર છે અને એમાં સારા એજન્ડા છે. બસ ચલો, અમે બધા ઉદયપુર જઈ રહ્યા છીએ. બધા મિત્રો આવું પહેલી વાર એવું પ્રસંગ છે, બધા જોડે જઈએ છીએ. આ રીતે જો હંપીને રહે તો જ મજા આવશે. વાત સાચી છે. જો આ આખું ડોક્યુમેન્ટ તમામ આઈ કાર્ડ જે લગાવી દેવામાં આવે છે, પોસ્ટર. જોઈ લો આ રીતે વન ડે સેમિનાર. સરસ પ્રોગ્રામ છે, આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ મિત્રોને તમને બતાવતા રહીશું વ્લોગમાં જોડાયા રહેજો. આપણે જઈ રહ્યા છીએ. કેવું આયોજન? બિલકુલ હાર્દિકભાઈ, ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશનના જે પત્રકારો છે સર્કિટ હાઉસના, એ તમામ લોકો આજે વન ડે સેમિનારમાં જઈ રહ્યા છે. ઉદયપુર ખાતે એક સેમિનારનું આયોજન કર્યું છે ભવ્ય રમી રોયલ રિસોર્ટમાં. ત્યાં પત્રકારોના હિતની વાત થશે, પત્રકારોના રક્ષાની વાત થશે. ઓકે, જો આપ જોઈ શકો છો ગાડીઓ નીકળી ગઈ છે. વાહ વાહ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 થી વધુ ગાડીઓ. મિત્રો જો પહોંચી ગયા છે ઉદયપુર. અને ઉદયપુર ચેક ઇન કરવા માટેની પ્રક્રિયા કરી દીધી છે. સરસ મજાની આપણી જે રિસોર્ટ છે રમી રોયલ, ત્યાં પહોંચી ગયા છે બધા મિત્રો. જોઈ શકો છો કે જુઓ મોટી સંખ્યામાં બધા પત્રકાર મિત્રો પહોંચ્યા છે, આનંદ કરી રહ્યા છે. ખૂબ જ વેધર જબરદસ્ત છે. જુઓ તમે આજુબાજુ અરવલ્લીની ગિરિમાળાઓ સુંદર છે. બધા મિત્રો આવ્યા છે, કેવો અનુભવ છે એમને પૂછીએ. આપ આવ્યા છો રમી રોયલમાં, કેવો અનુભવ? ચોક્કસથી હાર્દિકભાઈ, અરવલ્લીની ગિરિમાળાઓમાંથી અરવલ્લી આ તરફ ઉદયપુર તરફ આવ્યા છીએ. રિસોર્ટમાં એક સારા આશયથી આવ્યા છે, પત્રકારોના હિત માટેના. એટલી સુપર પ્રોપર્ટી છે, એટલું હરિયાળું ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે. આ બે હુબ આલેશાન, જાણે ઈશ્વરના દરબારમાં કોઈ સ્વર્ગમાં હોઈએ એ પ્રકારનો અહેસાસ થઈ રહ્યો છે. ખૂબ જ સારું વાતાવરણ છે હાર્દિકભાઈ. કાદરભાઈ શું કહેશો? શું કહેશો, કેવું છે? અમે ઉદયપુર રમી રોયલમાં આવ્યા છીએ અને એટલું રમણીય વાતાવરણ છે ને ઘણા વર્ષ પછી એમ લાગે છે કે આઝાદી મળી હોય પત્રકારનો એવો ફીલ થઈ રહ્યો છે. એમ અમને લોકો એમ કે પત્રકાર તો ચોથી જાગી છે, આઝાદ છે. આઝાદ નથી પણ અમુક આઝાદ થયા એવું લાગે છે કે થોડું અમારી જિંદગી જીવવા માટે આવ્યા છીએ અમે. એમ આકાશ શું કહેશો? કેવું છે? જય ભારત. મજા આવી ગઈ. કેવું લાગ્યું રિસોર્ટ? ફર્સ્ટ ક્લાસ. હજી રૂમો જોવાનું બાકી છે. સરોજભાઈ શું કહેતા હતા?
ખૂબ સરસ હા. આજે એક નવો અનુભવ કરવા જઈ રહ્યા છીએ બધા પત્રકાર મિત્રોની એકતા જી. અને સંગઠન માટે આજે રમી રોયલ માં આજે ભેગા થઈ રહ્યા છીએ. ખૂબ આનંદ છે, ખૂબ આનંદ માણીશું અને આવનારા સમયમાં કંઈક નવું કરીશું. ચોક્કસ જરૂરથી ભરત કાકા બોલો. પત્રકાર એકતા જિંદાબાદ. હા બસ ખૂબ સુંદર અનુભવ છે બધા મિત્રોનો અને આ અનુભવ સાથે હવે ધીમે ધીમે પોતાના રૂમ તરફ જઈ રહ્યા છે. હવે આયોજન છે અલગ અલગ એ પણ બતાવીશું. જો આ સરસ સમીરભાઈ એ આવજો આવજો આવજો. વડીલો જઈ રહ્યા છે. જવા દો ભાઈ ગાડી જવા દો. ચલો ચલો એ આવજો. ચલો. જો પહોંચી ગયા છે છેલ્લે બાર મિનિટ પડ્યો છે. હવે બધાને રૂમો આપી અને હવે જઈ રહ્યા છીએ અમે રૂમ પર. જો સરસ જઈ રહ્યા છે. માત્ર 6 લોકો બેસી શકે ને ઈવી છે. જો આ મળી ગયો છે રૂમ નંબર 215. આ આપણો રૂમ છે. ખૂબ સુંદર છે. જો લોકર છે બધું મૂકવા માટે. આપણે જાતે આવી ગયા અને આ સરસ મજાનો બેડ છે અમારા સંકેતભાઈ બંનેનો. એક રૂમમાં અમે 2 વ્યક્તિઓ 22 રૂમ અમે રાખ્યા છે અને પુલ વ્યૂ છે. જો વ્યૂ જુઓ તમે સામે. હા સુપર વેધર છે. કેવું લાગ્યું રૂમ? બસ જોરદાર રૂમ અને આપણે તો ભાઈઓ તો જોડે જ રહેવું પડે કાયમ માટે. 100% ભાઈ 100%. ખૂબ સમીરભાઈ સુંદર. બધાને બાજુ સમીરભાઈ. હા ચોક્કસ સુંદર મજાનું થઈ ગયું છે વ્યવસ્થા. હવે શાંતિ. રૂમની ફાળવણી થઈ ગયા ને હજુ બેસ્ટ કશું જ નહીં. ના આજ આખી લાઈન પેક કરી દીધી છે આપણે. 214 यस. मैं आ सकता हूँ क्या अंदर? हाँ जी बस देखिए आप बढ़िया सा रूम है. तस्वीर में पहला रूम आया तो આપણે લોકો આ રૂમ છે આ બધા. હા મિત્રો જો સ્વિમિંગ પુલની મજા માણી અને હવે નીકળ્યા રૂમ પર. અને સંકેતભાઈ કેવો રહ્યો આનંદ? બહુ મજા આવી યાર, જોરદાર એમ. એમ ને ઘણા એવા નવા પત્રકારો જેને હતા ઉદયપુર ક્યારે પણ નતા આવી શકે એમને પણ લાવો મળ્યો અને સ્વિમિંગ પુલ નાઈન બહુ ખુશ થઈ ગયા, બહુ જ મજા આવી. બધા આનંદ કર્યો. આપણે બી આનંદ કર્યો. આપણે પણ લીધું અને ખૂબ જ મજા આવી બધા મિત્રો સાથે અને બહુ ખૂબ આનંદ કર્યો. ભાઈ પણ પલટી ગયા. કેવું રહ્યું આજુ ગયો? મજા આવી ને? હા જોરદાર. બધા મિત્રો છે સ્વિમિંગ પુલમાં નાહીને આવી રહ્યા છે. જીતુભાઈ કેવું રહ્યું જીતુભાઈ? કેમ છો? કેવું રહ્યું તમને? કેવું એન્જોય, મજા આવી ગઈ મિત્રો સાથે. પત્રકારનો પરિવાર છે, એકતાની નિશાની. મજા મજા. એ ભરત કાકા સરસ સરસ. બસ આનંદ આનંદ આવી વાહ, ગયો. આજે તો વાહ, આવો આ જિંદગીમાં પહેલી વાર આવો આનંદ. વાહ, વાહ, વાહ. હા સમૂહમાં સરસ. હવે બસ પહોંચ્યા ઉપર અને આગળનો જે કાર્યક્રમ છે સેમિનારનો ને એ બધું કાર્યક્રમ પતાવીએ. જો મિત્રો હાઈ ટીનો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ટી શર્ટ પહેરી દીધી છે કંપનીવાળા બધા રેડી થઈ ગયા છે. એસોસિએશનવાળા. ચાનો ટાઈમ દીધો. ચામાં ખારી બિસ્કિટ અને અલગ અલગ બિસ્કિટ છે. સંકેતભાઈ, રાકેશભાઈ. બસ આના પછી જે કાર્યક્રમ શરૂઆત થવાની છે તમને બતાવીશું, જરૂરથી બતાવીશું બ્લોગમાં. તો જુઓ પત્રકારો છે ને શાંત ના જોવા મળે પરંતુ કાર્યક્રમમાં આવ્યા છીએ તો બધા પત્રકાર મિત્રો મારી દીધું છે. કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. તમામ અહીંયા મોટી વસ્તુ એ છે કે એકતા નથી. જે રીતે વકીલ મિત્રોની એકતા છે, લોકોની એકતા છે, પણ પત્રકારોની એકતા છે નહીં. માટે ખૂબ જ જરૂરિયાત છે. હવે વાત રહી કે ખૂબ સારા વિચારો લઈ સમીરભાઈએ જે વાત કરી, વૈભવભાઈએ, ભરતભાઈએ જે અને એ મળી અને આપણે સહિયારા પ્રયાસ રૂપે બધા એક થઈ
જો મિત્રો આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન વન ડે સેમિનારનો કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અલગ અલગ 2 સંગઠનોની રચના કરવામાં આવી છે. એમાં કેરેટ સોસાયટી અને જે એસોસિએશન છે એનો સંગઠન બનાવવામાં આવ્યું છે. કેરેટ સોસાયટીના પ્રમુખ ચેરમેન છે વૈભવભાઈ અને અભિનંદન. શૈલેષભાઈ પંડ્યા છે સંગઠનના જે આ એસોસિએશન છે એના પ્રમુખ છે અને મહામંત્રી ક્યાં ગયા અને બધા જ અલગ અલગ હોદ્દાઓ લીધા છે, બધા જ હોદ્દેદારો છે અને આ રીતે પત્રકારોમાં એકતા રહે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશનના પ્રમુખમાં શૈલેષભાઈ બન્યા છે આપણા બ્લોગમાં. ખૂબ ખૂબ અભિનંદન શૈલેષભાઈ. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ. હાજી. પ્રમુખ બનવું એ તો એક જાણે વ્યવસ્થાનો એક ભાગ છે કે કોઈ પણ સંગઠન બનતું હોય ત્યારે એની બંધારણની રચના કરવી પડતી હોય છે. બાકી અરવલ્લીથી આવેલા તમામ પત્રકારો ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશનની અંદર રહેલા તમામ પત્રકારો જે છે એ તમામ પ્રમુખ છે. કંધેથી કંધા મિલાવી કામ કરીએ, પત્રકારોના હિતમાં કામ કરીએ અને જે પત્રકારોની મંડળી જે બનાવીએ છીએ આપણે ક્રેડિટ સોસાયટી એની અંદર સહકાર આપી અને જે કોઈ જરૂરિયાતમંદ પત્રકાર છે એને કોઈ જરૂર પૂરતો લાભ આપીએ એક મુખ્ય આશય છે અને ભગવાનને પ્રાર્થના કરીએ આ સંગઠનને આગળ લઈ જાય, ક્રેડિટ સોસાયટીની પણ રચના થાય અને સારી રીતે પત્રકારોના હિતમાં આપણે બધા કામ કરી શકીએ. ખૂબ અભિનંદન. આભાર. ભાઈ અમારા ઉપપ્રમુખ બી આવી રહ્યા તસ્લીમભાઈ, આપનો બી અભિનંદન. સલાહકાર સમિતિ. હા, ચલો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આજનો જે વ્લોગ છે આપણે અહીં પૂરો કરીએ છીએ અને વ્લોગ જો પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ગમે હોય તો કોઈને શેર કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી.